હું એવું કહેવા માંગીશ કે એ લોકો કલાકારો તો છે જ, પણ એટ ધ સેમ ટાઈમ એ લોકો એકસાથે ઘણા બધા રોલ પ્લે કરતા હોય છે. અને જ્યારે કોઈ એક કાપડ બનીને તૈયાર થાય છે કે વણાઈને તૈયાર થાય છે, તો એમાં એના આખા કુટુંબનો ફાળો હોય છે. એક નાનામાં નાનું જે છોકરું 5-6 વર્ષનું હોય, એનાથી લઈને જે ઘરનું વડીલ હોય એનું જે ઇનહેરિટેડ વારસાગત જે જ્ઞાન છે, જે ભરોસો છે, કે જે આવડત છે, એ બીજી પેઢીમાં પાસ કરતી હોય છે. જે યંગ જુવાન પેઢી છે, એ લોકો નવા ડિઝાઇન ને નવા મટીરિયલ પર કામ કરતા હોય છે. જ્યારે ઘરની જે લેડીઝ છે, મહિલાઓ છે, જેવી રીતે સરે વાત કરી કે એ લોકો ક્યાંય ફોરફ્રન્ટમાં નથી આવતા, પણ એ લોકો ઘણા બધા વીવિંગના જે ટાસ્ક છે, જેમ કે બોબિન વાઇન્ડ કરવાનું, કે વોપિંગ કરવાનું, કે અમુક વાર વણાટકામમાં પણ એ લોકો જે આપણા ભાઈઓ છે એની સાથે જ કામ કરતા હોય છે. અને જે ઘરના નાના છોકરાઓ છે એને જોઈને એ શીખતા હોય છે. એટલે એમ આપણે કહી શકીએ કે એક કલા વારસાને આગળ વધારવામાં આખા કુટુંબનો ફાળો હોય છે. અને જે કલાકાર છે એ પોતે જ માર્કેટિંગ પર્સન જ છે, પોતે ડિઝાઇનર પણ છે, પોતે બનાવનાર પણ છે, અને પોતે એને આગળ વધારનાર પણ છે. અને એ લોકોના જ કંટ્રોલમાં છે કે એ લોકો અગર ઈચ્છે તો એ કળાને આગળ વધારી શકે. બિલકુલ.